નમસ્કાર. ચોમાસું આવ્યું ગુજરાતમાં અને પછી નિષ્ક્રિય થઈ ગયું. નિષ્ક્રિય થયા બાદ હવે થોડાક જ દિવસોમાં મજબૂત થશે ચોમાસું એવું માનવામાં આવે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા મારી બાજુમાં બેઠા છે. એમની પાસેથી સમજવું છે કે ચોમાસું નિષ્ક્રિય થયું ત્યારબાદ હવે ક્યારે વધારે મજબૂતાઈથી ચોમાસું આગળ વધશે, કયા વિસ્તારોમાં એની અસર થવાની છે. અને કાકાએ એવી આગાહી કરી હતી કે એટલો પવન ફૂંકાશે કે કાચા મકાનના છાપરા ઉઠશે. તો એ પવન ક્યારે ફૂંકાવાનો જ કાકા? પવન તો ચાલુ થઈ ગયો. હા, પવન તો ફૂંકાવાનો જ છે. આજે પણ પવન હતો. હા, પણ તારું પવન જે છે એ તારીખ 17મી જૂનથી 22 જૂન સુધીમાં પવનનું જોર રહેશે, હા, જેને વિન્ડ ગસ્ટ કહેવામાં આવે, આંચકાનો પવન. અને એ પવનની ગતિ લગભગ અમદાવાદમાં ભાગોમાં 30 કિલોમીટર ઉપર, મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 30થી 40 કિલોમીટર ઉપર. પણ વિન્ડ ગસ્ટ જે છે એ ખંભાતના ભાગોમાં, કપડવંજના ભાગોમાં, મહેમદાવાદ, ખેડા અને તટ ભાગોમાં થોડું વધારે રહેવાની શક્યતા છે. અને આ વિન્ડ ગસ્ટ જે છે એ કચ્છના ભાગોમાં વધારે રહેવાની શક્યતા છે. એટલે મધ્ય ગુજરાતમાં વિન્ડ ગસ્ટ રહેશે, પણ ઘણા એવા ભાગો હશે કે જ્યાં વિન્ડ ગસ્ટ જબરજસ્ત રહેશે અને ત્યાં કાચા મકાનના પતરા ઉડી જાય એવું વિન્ડ ગસ્ટ રહેશે. કાકા, ચોમાસું મજબૂત ક્યારે થવાનું છે? કારણ કે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું અને પછી નિષ્ક્રિય થઈ ગયું. પણ આપણું ચોમાસું જુગારક્ષમ છે. હા, કારણ કે આપણા ચોમાસું જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, હા, પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીની પ્રવર્તતી વરસાદની સ્થિતિ. હું મોન્સૂનની વાત કરું છું, હા, 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 એ વિન્ટર મોન્સૂનની વાત નથી કરતો. ત્યાંની સ્થિતિ, ઉપલા લેવલના ભેજની સ્થિતિ, હવાના દબાણની સ્થિતિ, ઘણા જાણ્યા અજાણ્યા બળોની સ્થિતિ અને સમુદ્રમાં વહેતા પ્રવાહોની સ્થિતિ. પણ સમુદ્રમાં વહેતા ઉલટા પ્રવાહનો પણ અત્યારે અભ્યાસ કરવા જેવો છે. કારણ કે સમુદ્રમાં પ્રવાહો જે વહે છે, આપણને ખ્યાલ છે કે આપણું જે ચોમાસું જે છે એ આપણું નથી એકલું. ઘણા દેશોની પારસ્પરિક અસરથી આ ચોમાસું આવે છે. એટલે આ બાજુથી ચાલુ થઈને પછી મડાગાસ્કર થઈ અને બધી પવનો આ બાજુ આવે. પ્રથમ તો આ ચોમાસુની ગતિવિધિ પેસિફિક મહાસાગર તરફ હોય છે. બરાબર. અમેરિકામાં, દક્ષિણ અમેરિકાના ભાગોમાં ચીલીને ભાગ છે, પેરુ, ચીલી, હા, એમાં પેરુ જે છે એમાં નિયત ઉષ્ણતામાન, એનું માપ છે 3.4 કેવું. નિયત ઉષ્ણતામાન કરતાં જો જળવાયુ ઠંડુ હોય તો તેને લા નીનો કહેવાય. અને અત્યારે અલ નીનો છે. જળવાયુ, જો આ જળવાયુ ગરમ હોય તો એને અલ નીનો કહેવામાં આવે છે. અત્યારે નથી અલ નીનો, નથી લા નીનો, અત્યારે તટસ્થ સ્થિતિ છે. એટલે ચોમાસા માટે પોષક બળ તો નથી. પવનોને જે સ્પીડ મળવી જોઈએ મળતી નથી ભેજવાળા. જ્યારે લા નીનોની કન્ડિશન થાય ત્યારે પવનો ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફ આવે. ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી પછી માડાગાસ્કર વિષુવવૃત્ત ક્રોસ કરી માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને ઇથોપિયા, સોમાલિયા નામ સાંભળ્યું છે તે? ત્યાં થઈ અને પછી આરબ કન્ટ્રી તો બધા છે જ, પણ અરબ સાગર તરફ આવે અને બંગાળ ઉપસાગર તરફ જાય. એટલે આવી ગતિવિધિ છે. તીડ પવનો શરૂ થયા નથી. અત્યારે તટસ્થ કન્ડિશન છે. તો આપણે ક્યારે ગુજરાતમાં મતલબ ચોમાસાના વરસાદ શરૂ થશે? ધીરે ધીરે જ્યારે લા નીનોની કન્ડિશન થશે ત્યારે વેપારવાળું તીડ પવન આવશે. પણ અત્યારે ચોમાસું જ્યારે એકલા ઇન્ડિયન ઓશન ડાયપોલ, IOD, ખ્યાલ છે ને આપને? દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં હવામાન સાનુકૂળ રહેવું જોઈએ. વચ્ચે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર તટસ્થ હતો. હવે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં હવામાન તરફ સાનુકૂળ થતું જાય છે. એ થોડો ગરમ રહેવો જોઈએ. જો સમુદ્રમાં એનું તાપમાન 26 ડિગ્રીથી ઉપર થાય તો આપણે નહીં કહેતા કે ભાઈ વાવાઝોડા આવે, તો એ બધા વાવાઝોડા આવતા ઘણી વાર વાવાઝોડાનો વરસાદ આવે એ વરસાદ વધારે આવતો હોય છે. હમણાં કોઈ વાવાઝોડાની સ્થિતિ નથી. લો પ્રેશર થવાની શક્યતા છે. ક્યાં? અરબ સાગરમાં કે બંગાળની ખાડીમાં? બંનેમાં. તારીખ 17 થી 20માં અરબી સમુદ્રમાં લો પ્રેશર થવાની શક્યતા છે.
અને એ તો અત્યારે સિસ્ટમ બની ગઈ હશે ને, આજે તો 18 તારીખ થઈ એટલે સિસ્ટમ બનવાના માટે ઘણા કારણો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનો છે, હજુ ઉપરના આપતો નબળો આવે છે, ઉપર પશ્ચિમી વિક્ષેપ છે, અરબ સાગરમાંથી જે વિન્ડ ગસ્ટ છે, પવનના આંચકાનો પવન છે, અત્યારે આંચકાનો પવન ભાઈ. કેમ ભાઈ ખ્યાલ આવ્યો આપને? કેમ ભાઈ? મૃગશીર નક્ષત્ર છે, એમાં સૂર્યના એ પવન વાતો હોય છે, એ પવન વાળું નક્ષત્ર છે. એટલે હિન્દ મહાસાગરના નાકા ઉપર જોરદાર પવનનું જોર હોય અને આ પવનનું જે આખું જે ગતિવિધિ છે એને વિન્ડ ગસ્ટ કહેવામાં આવે છે. તે પવનના આંચકાનો પવન. એટલે હિન્દ મહાસાગરના નાકા પર તો અત્યારે સારી કન્ડિશન છે અને આ પવનો લગભગ એની જોરથી વાવાનું શરૂ થઈ ગયું છે અને આ પવનો લગભગ પૂર્વ આફ્રિકા ભાગમાં થઈને અરબી સમુદ્રમાં શરૂ થઈ ગયા છે વાવાના. પણ એ પૂર્વે આપણા જે પવનો હતા એ નબળા હતા. નબળા પવનનું કારણે ચોમાસું આગળ વધ્યું નહીં અને દક્ષિણ પશ્ચિમ ચોમાસાને ધકેલનાર બળ નહોતું, ઉલટાનું નીચું આવે એ બળ હતું. પણ નવાઈ એક સારી બાબત એ છે કે ઉત્તર ભારતમાં ગરમી બહુ પડી રહી છે. એ ગરમીમાં 20મી તારીખથી રાહત થશે. ગંગા જમનાના મેદાનો તપે તો વરસાદ સારો થાય, પરંતુ ગરમી ના જોઈએ. જો ગરમી હોય તો અરબ સાગરનો ભેજ આવે એ વાદળો બનાવે તો ગરમી વિખેરી નાખે. અત્યારે ગરમીઓ તો વિખેરી થાય ને. બીજી આપણી 2 શાખાઓ છે. હવે દક્ષિણ ઉત્તરની વાત કરી, વિષુવવૃત્ત છે એ લો પ્રેશર ઝોન છે. ITC ઝેડ છે એ નિયમન કરે છે નીચેના ઉપરનું. MJOનો ફેઝ છે એ જુદા જુદા ફેઝ એક ઠેકાણે બીજા ઠેકાણે જઈ વરસાદનું સારું વહન કરવા માટે સાનુકૂળ છે. પણ ભૂમધ્ય મહાસાગર ઉપર, વિષુવવૃત્ત ઉપર, હિન્દ મહાસાગર ઉપર વાદળનો જમાવડો હવે ધીરે ધીરે થશે. અને આ વાદળનો જમાવડો જે છે એ અરબી સમુદ્રમાં અને બંગાળ ઉપસાગરમાં આવશે. 2 શાખાઓ જે છે, અરબ સાગરની શાખા જેને આપણે મુંબઈની શાખા તરીકે ઓળખીએ, મુંબઈ નજીક છે ને આપણે મુંબઈ ઓળખીએ, અને બંગાળ ઉપસાગરની શાખાને બંગાળ ઉપસાગરની શાખા તરીકે ઓળખીએ. બંગાળ ઉપસાગરની શાખા અને અરબી સમુદ્રની શાખા, આ બંને શાખાઓ ભેગી મળે છોટા નાગપુર ગમે ત્યાં, બંને ભટકાઈ પડે, બંને વચ્ચે ખાંચો ન પડે તો સચરાચર વરસાદ થાય. અચ્છા, કઈ તારીખથી વરસાદની સારી સંભાવનાઓ છે? કારણ કે 18 થી 22ની તારીખ તો કીધી હતી. કયા વિસ્તારમાં અસર થઈ શકે, ક્યાં વધારે વરસાદ પડવાનો? 17 થી 22 તો વિન્ડ ગસ્ટ પવનની ગતિ, એટલે ચોમાસું તો ધીરે ધીરે આગળ વધશે ને હવે. ગાજવી સાથે વરસાદ. પહેલા શરૂઆતમાં જે અત્યારે 17 થી 22માં પવનની ગતિ છે અને પવનની ગતિ આ સવારે જણાવી હતી, પણ એને એ પવનની ગતિ જે છે એ ધીરે ધીરે વધશે અને પછી જે વિન્ડ ગસ્ટ જે છે અત્યારે પાકિસ્તાન બાજુ આવતું હોય છે. પરંતુ બંગાળના ઉપસાગરની જે શાખા છે એનો એક ભાગ જે છે એ પૂર્વ ભારત તરફ જાય છે. આસામમાં જબરજસ્ત વરસાદ પડશે અત્યારે. અને બીજી શાખા જે છે એ વિશાખાપટ્ટનમમાં થઈને આપણી ત્યાં આવે છે અને અરબ સાગરની શાખા. આ બંને શાખાઓ હવે ધીરે ધીરે આવી જશે. લગભગ આપણું ચોમાસું તો 20મી જૂનથી થોડુંક આગળ વધવાની શક્યતા છે, પણ ગુજરાતમાં 24 થી 26 જૂનમાં આ ચોમાસું વધુ સક્રિય થશે, મજબૂત થશે.